બોલો બા, ક્યાંથી આવ્યા છો? વડોદરાથી. વડોદરાથી આવ્યા છો. શું નામ તમારું? જનકબેન ભીખાભાઈ પંચાલ. જનકબેન ભીખાભાઈ પંચાલ. હા. તમે મૂકવા આવ્યા છો? હાજી. શું નામ તમારું? ભાવેશ પંડ્યા. તમારું નામ? રિંકેશ દિનેશભાઈ. તો કેમ ભાવેશભાઈ મૂકવા આવ્યા છો? હવે બાને તકલીફ છે અને એમના સુપુત્ર છે તેમને કોઈ સાર સંભાળ રાખતા નથી. કેટલાય વર્ષોથી એમને કોઈ ફોન નહીં, કોઈ જાતની આર્થિક મદદ નહીં, કશું જ કોઈ જાતનો એમનો સપોર્ટ દીકરો છે? એમના ક્યાં દીકરા રહે છે છે. દીકરો એમનો? દીકરો પહેલા અમદાવાદ રહેતા હતા અને હવે હાલ અત્યારે કેનેડા જતા રહ્યા છે, પણ કોઈ જાતની આર્થિક મદદથી માંડીને કશું જ કરતા નથી. એટલે પછી અમે અહીંયા સોશિયલ મીડિયાના માધ્યમથી આ તમારી સાઈડ જોઈ અને તમારા આશરે અમે આવ્યા છે બાને મૂકવા માટે. બા, તમારો દીકરો કેનેડા છે? હા, કેનેડા 3 વર્ષથી કેનેડા છે. આવતો નથી, પૈસા મોકલતો નથી. તો તમારું ઘર કેમનું ચલાવો છો? હવે છે ને બાપુ મહિનો છે ને હું નોકરી કરતી હતી ને તો પેન્શન પર જીવું છું. પેન્શન આવે તમારું? અત્યારે મારું 1234 આવ્યો, મારા મિસ્ટરનો 1000 આવે, નરેન્દ્ર મોદીને આવે, એમાં હું પેન્શન પર જીવું છું. 3000 રૂપિયા બધા થઈને આવે, એમાં તમારું ઘર ચલાવો છો? હા. ઘરમાં જમવાનું બનાવવાનું? જમવાનું જાતે બનાવતી હતી. બનાવું, જાતે કામ કરું, નવું ધોવું, બધું કરું છું. પણ જેમ મારે આગળ પાછળ કોઈ જ નથી, નથી બેન કે નથી ભાઈ કે નથી છોકરી. છોકરો 3 વર્ષથી બહાર છે, મને પૈસા નથી મોકલતો. ફોન કરે છે? હે? ફોન કરે છે? ફોન કરે, કોઈ વાર કરે, કોઈ વાર ના કરે. આવું બહુ પૂછતો નથી મને. હું એની જોડે બહુ સમજ જ નથી રાખતી. છેલ્લા ક્યારે પૈસા મોકલ્યા તમને? પૈસા નહીં મોકલતો, મારા ઉપર પૈસા નથી મોકલતો. કોઈ વાંધો નહીં. વૃદ્ધાશ્રમમાં રહેવા આવ્યા છો? વૃદ્ધાશ્રમમાં રહેવા આવ્યા છો ને તમે? હા. કઈ વાંધો નહીં. મને રાખી જ લેજો. કઈ વાંધો કારણ કે હું બહુ કંટાળી, કઈ બેન નથી, ભાઈ નથી, છોકરી નથી, છોકરો આવો છે. હું કરું મારે? છે, રડી રડે છે. મને કેવી રીતે જીવવું? શું પરિસ્થિતિ છે ત્યાં આગળ? અહીંયા આગળ જમાતું નહીં, એકલા બેસે છે, રડી પડે છે કે મને લઈને જાઓ, મને લઈને જાઓ. છોકરો આવતો નથી, છોકરો પૈસા બી નથી મોકલતો, છોકરો દેખે નથી, ખાલી રિચાર્જ કરાવે છે, ખાલી મહિને મોબાઈલનું રિચાર્જ મોબાઈલ રિચાર્જ કરે ખાલી, બીજું કઈ નહીં. નથી કરતો. વિધવા પેન્શન ઉપર બહારે છે અત્યારે. ના કઈ વાંધો નહીં. બા લઈ લઈએ. હા તમને હા, લઈ લેજો. ભગવાન તમારું સારું કરે. ચિંતા ના કરશો. મને લઈ લેજો. હું બહુ કંટાળી ગઈ છું. ના ચિંતા ના કરશો. હા, મારું કોઈ જ નથી. શું નામ બા તમારું? બચીબેન. બચ્ચીબેન, આ પગમાં શું થયું છે? નાનપણથી છે. શું થયું છે પગમાં? બતાવો છો. પગ છે જ નહીં? ના. ઓહો હો. કોઈ નહીં બા તમારું? હે? તમારું કોઈ નહીં? ના. કઈ ગયા બધા? ઉપર પહોંચી ગયા. તમારી ઉંમર કેટલી? મારી 80 ની આસપાસ. 80 ની આસપાસ. કોઈ આગળ પાછળ છે જ નહીં ઘરમાં? તો કોણ રોટલો કોણ આપતું તું? હવે અમદાવાદમાં આવે છૂટું કામ કરીએ, માંગી નથી ખાઈએ. એટલે માગીને ખાતા હતા? હા. એકલા જ છો? હા, ઘર બર ખરું? કશું જ નહીં. ક્યાં રહેતા હતા? રોડ ઉપર? રોડ પર. મકાન ભાડે રાખી પહેલા રાખતો હતો મકાન, પહેલા અત્યારે રાખતા હતા, પછી આવા કોચી થઈ ખાલી કરી. કેટલા ટાઈમથી રોડ ઉપર છો? હા, તો 10-12 વર્ષ. 10-12 વર્ષથી? ના, રોડ ઉપર 10-12 વર્ષથી નથી, 10-12 વર્ષથી ભાડે રહે છે, માંગીને ખાય છે. હમણાં એમના ભત્રીજાને ત્યાં ગયા હતા, પણ એમને ત્યાં નથી ફાવતું. બરાબર. એટલે એમનું કોઈ છે જ નહીં? કોઈ નથી, માગીને જ ખાય છે? બાળક પણ નથી, એ કાકા પણ કાંઈ વાંધો નહીં. off થઈ ગયા છે. બચ્ચી બેન ને હા. રાખી લઈએ તમને. હા. રાખી લઉં અહીંયા આગળ. બરાબર, એમની માટે તો આ રાખો. તમારો આશીર્વાદ. રાખી લીધા. પછી આ કપડા ધોઈને કોણ રાખે? એ માણસ કરી આપું છું. તમને નવડાવવા ધોડાવવાની જવાબદારી મારી. એ તો પોતે નાહી ધોય છે. તમને કપડાં બી ધોઈ આપશે માણસ. તમને બધી વ્યવસ્થા કરી આપીશું. બેટા. બરાબર, તમને કપડાં બી ધોઈ આપશે, તમને ડીશ બી આપી દેશે તમારા બેડ ઉપર, અને બધી જવાબદારી મારી. એક માણસ તમારા માટે હું વ્યવસ્થા કરું છું. બરાબર, ચિંતા ના કરશો. હા ને? સુખી રાખે તમને. કોઈ ચિંતા ના કરશો. પણ એક શરત, રડવાનું નહીં. સાહેબ, હવે ઉંમરમાં લડવાનું મજા આવ્યું. આવું નહીં રડવાનું. હા ને? રડવાનું નહીં. બરાબર ને? પાકું ને? પ્રોમિસ? પ્રોમિસ. ચલો બરાબર. હા, ઓકે. તમે ક્યારે આવ્યા બેન? પરમ દિવસે આવ્યા? શું થયું? શું નામ તમારું?
તમારું નામ? રીટાબેન રીટાબેન? કઈ ના છો? કઈ ના છો તમે? કઈ ના? અમદાવાદ શું થયું છે તમને? બધું લકવા થઈ ગયું આખું આખું શરીર, હાથ પગ બેવ? ક્યારે થયું બેન આવું? 1.5 વર્ષથી? કોણ છે તમારા ઘરમાં? કોણ કોણ છે બેન? 1.5 વર્ષ પહેલા તમે કમ્પ્લીટ હતા? તારો છોકરા છે, મારા છોકરા, 3 છોકરા છે? કોણ જોડે છે? મને મારે લોકો કોણ મારે છે? છોકરા છોકરાઓ મોટા છે તમારા? કેટલી ઉંમરના છે? 25 તમારી ઉંમર કેટલી હતી બેન? 43 43. રાખતા નહીં છોકરાઓ? મારે બધું ગાંજો પી દારૂ પી મારે મને મારી મમ્મી મૂળ જોડે કઈ ના છો તમે? મૂળ આઈપી ના યુપી ના યુપી ના છો? તો 50% આખું શરીર તમારું લકવા થઈ ગયું છે. બરાબર. તમારી દવા ચાલે છે? દવા ખાવ છો તમે? સિવિલ ની તમને અહીંયા દવા બતાવડાવું છું, અહીંયા દવાખાને લઈ જાઉં છું, તમારે સારું થઈ જશે, ચિંતા ના કરશો. હા ને? કોઈ ટેન્શન હવા ના લેશો. પરમ દિવસ આવ્યા ને તમે અહીંયા કોમળી મૂકવા આવ્યા હતા તમને? કાંઈ ચિંતા ના કરો. હા ને? આરામથી રહો. હા, બોલો શું નામ તમારું? મારી નામ પૂનીબેન. પુનીબેન? તો આટલું 10 તોલા તો હું પહેરીને આવ્યા તમે? ના વૃદ્ધાશ્રમમાં 10 તોલા બગસરું છે? મને એમ કે હોનું લાગે. મને તો લાગે છે બધું હોના જેવું છે. નહીં? કઈ ના છો? લુણાવાડા. લુણાવાડાના છો? કેટલી ઉંમર છે તમારી? 75 ખરી? કોણ છે તમારા ઘરમાં? કોણ કોણ છે? મારા કોઈ નહીં. કોઈ નહીં તમારું? કઈ ગયા બધા? મારા દીવોના છોકરા 4 છે. બરાબર. તમારા છોકરા નહીં? ના, મારા તો 2 મજા નોના. નોના હતા, મરી ગયા છોકરા. હા. અને તમારા ઘરવાળા બી મરી ગયા? હો બરાબર. તો ક્યાં રહેતા હતા તમે અત્યાર લગીન? હે અત્યાર સુધી કઈ રહેતા હતા? તો રહેતા. ગામમાં? હા, ઘર છે તમારું? પડી ગયું માટીનો. માટીનું હતું? હા. આ હોનું આ હોનું વેચવું છે આપણે? હે આ હોનું વેચવું છે? ના, હોનું નહીં. હોનું નહીં. કેટલા દાડા થયા અહીંયા આગળ તમારે? હે અહીં કેટલા દિવસ થયા? ઓયા એ થયા હોય હાસા. મેં તો ગણ્યા નહીં. 25 દાડા થયા ને? બીજા 25 દાડા. ગમે છે? અહીં ગમે છે? હા, મજા આવે છે? મજા જવાના. બધા બેનપણીઓ બની ગઈ? બેનપણીઓ હે તમારી બેનપણીઓ બની ગઈ બધી? આપણે કોઈ બેન પડ્યો ના જોઈએ. ના જોઈએ? ના, હું કા ખોટી વાત. સાચી વાત છે. તો એમને હું કામ પૂછો? એ થોડા બેનપણી છે. એમ તો વાતો કરીએ, બોલીએ, વાતો કરે. વાત સાચી. પણ બેન પડ્યો એવું નહીં કરતી. સાચી વાત છે. સારું સારું હેડો. હા, શું નામ તમારું? મારું નામ પૂનીબેન. પુનીબેન ને? હા. હા. આ હોનું હાલ દેજો બધું. હા, હજુ હોનું કે નહીં, હોનું બગસરું. કેમ હોનું બગસરું ઢોકી કેમ દીધું તમે? બગસરું તે કેમ ઢોકી કેમ દીધું? ઢોકી બગસરું ના ઢોકી દે. કેમ ઢોકી દીધું? કાઢા. લ્યો. આ કાઢ લેવું છે ને બધું? કાઢ લેવું છે ને? હે કાઢ લેવું છે બધું? હા, મેં કહ્યું ના કહ્યું બગસરું. બગસરું. શું નામ તમારું? પદ્માબેન. પદ્માબેન. હા. રાજકોટ? હા, રાજકોટ ક્યાં રહેવાનું? ગુણાતીતનગર દોશી હોસ્પિટલ. કેટલી ઉંમર છે તમારી? મારી 60 ને 2 કરો ને. 62 વર્ષ છે. હા, કોણ છે તમારા ઘરમાં? કોણ કોણ છે? મારે 2 દીકરા છે. હમ. એક નથી એનું થયું અને એકના લગ્ન થઈ ગયા છે. અને તમારા હસબન્ડ? મારા હસબન્ડ ગઈ સાલ ઓફ થઈ ગયા વર્ષે ગયા. off એટલે આ થઈ બધા ખેલ ચાલુ થઈ ગયા. અચ્છા. નકર અમે ટેસ્ટથી રહેતા હતા જ. ઘર પોતાનું છે તમારું? મારું પોતાનું જ ઘર છે. તમારા ભાઈનું નામ છે અને મોટા બાબાનું નામ છે. હમ. એટલે મેં મોટા બાબાને શું કીધું, મેં તું તારા પપ્પાની જગ્યાએ તું આવું તો એટલે મકાન મારું છે. તમે નોખા રહેતા હતા ને તમે ભેગા આવી ગયા જબરજસ્તી. એટલે એ નાનો પેલા જુદા રહેતા હતા, પેલા પછી પપ્પા off થઈ ગયા, પછી ભેગા રહેવાઈ ગયા. દાદાગીરી કરીને આવી. મકાનનું નામ કોનું થઈ ગયું? મકાનનું નામ તો હવે એ લોકોએ છે ને શું કર્યું છે, મકાનનું નામમાંથી લગભગ એને પપ્પાનું કાઢી નાખ્યું છે. અને તમારું નામ? મારું નામ નથી. એ તમારું નામ નાખ્યું જ નહીં? ના, એટલે ઓલી હપ્તાની પહોંચ આવે ને એમાં 2 છોકરાનું ને એની વહુનું નામ આવે છે. એમની વહુનું બી નામ આવી ગયું મકાનમાં? મકાનમાં નથી આવ્યું, પૈસા લોનમાં. એટલે લોન છે ને આ લોકોને થતી નથી. વેરા પાવતી એમના નામને બનાવી? વેરાની મારી છે. ઓલી લોન લીધી હોય ને એ લોનની એમાં એવું છે, એ લોન આ લોકોને નહોતી થતી. અત્યારે મૂળ મુદ્દો છે, તમને રાખતા નહીં લોકો?
મને રાખે છે પણ મને આમ દાદાગીરી કરીને રાખે છે, મારું કાંઈ નહીં ટૂંકમાં એમ. મેં તમને ખોરામાં લઈ લઈને રોટલીઓ કરી, ટિફિન કર્યા, મેં મકાન કર્યું, હાટકાનું પાણી કર્યું, હાટકાનું. તમારું ખબરવાનું નહીં કશું જ? મારું તો કાંઈ ને, મારું તમારા ભાઈ ગયા પછી જમવાનું આપે બધું મારી ઉપર જ, જાતે બનાવવાનું? એ તો બધા અમે દાદાગીરી કરીને કે ભેગું રહ્યું છે, મારે ભેગું નથી રહેવું, હું મારો રસ્તો કરી લઈશ, તમને કોઈ નહીં કહે, બસ મને મારી રીતે રહેવા દો, મને તમારે ભેગું નથી ફાવતું, તમારે બધાને બોલ જોઈ, ઓલું જોઈ, આ જોઈ, પછી આપણને છે ને હંભરાવ કરે, એટલે હું હટી ગઈ. બોલ જ કરે? હા, એ પછી બધા મેણા માયરા કરે આપણને. ક્યારે તમે નીકળી ગયા રાજકોટથી? હું છે ને 6 દિવસ મારી બેનના ઘરે રહી. મેં તો ગઈ નહોતી ને, હમણાં 1 વર્ષથી તમારા માસા ઓફ થઈ ગયા એટલે હું ક્યાંય ગઈ જ નહોતી. મારી બેન કે થોડાક દી અહીંયા આવતી રહે, પછી હું સીધી અહીંયા જ આવતી રહી રાજકોટની. જગ્યા ખબર હતી તમને આ પહેલેથી? તમારું બધું રોજ જોતી, છોકરા ન હોય ને ત્યારે રોજ છાનું મને જોયા કરતી. પછી મેં જો છે તો મેં તો આ ભાઈનો જ હાથ પકડવા દે, મેં તો સિવાય તો કઈ ના કઈ ચિંતા નહીં. ખાઈ ગયું તમને અહીંયા? મને બધું ફાવશે ભાઈ, તમે મને ખીજાશો ને તોય હું કાંઈ નહીં કહું, હું કાંઈ નહીં કહું, બસ તમે જ મારા ભગવાન, તમે જ મારા સ્વામિનારાયણ, ટેન્શન ના. બોલો બા, હા શું થયું? બસ અહીંયા આશ્રમ આવવાની ઈચ્છા કેટલા વર્ષથી થતી હતી. હું એકલી હતી, અત્યાર સુધી મજૂરી કરી પણ હવે નથી થતી. એકલા જ છો? હા. કોઈ નહીં તમારા ઘરમાં? નહીં, 26 વર્ષથી મારા આદમી મરી ગયા ત્યારની હું એકલી, 26 વર્ષ થયા, આ 27મું વર્ષ બેઠે હું એકલી મજૂરી. શું નામ બા તમારું? નામ શું? હંસાબેન. હંસાબેન પ્રતાપભાઈ ગૌસ્વામી. ક્યાંના છો બા? ખોડિયારનગર, બાપુનગર. બાપુનગરના છો? ઘર પોતાનું છે તમારું? હા, ઘર પોતાનું છે. ઘર છે પણ ઘરમાં બાપુ ખવાય એવું નથી, બેહાય એવું નથી, હાવ જૂનું થઈ ગયું છે. પાણી પડે એવું છે. બરાબર. એટલે હું એકલી છું, મજૂરી કરીને ખાઉં. એમાં પછી મેં તો કીધું અત્યાર સુધી ક્યાં ખાતા હતા તમે? ત્યાં જ ખાઉં છું, પણ વરસાદ આવે ને ત્યારે મારા જ નથી રહેવાતું. બધું પાણી પડે, બધું ચારે કરતી પાણી પડે એટલે રાંધવાની જગ્યા ના રહે. તમારા છોકરા બોકરા નહીં બા? છોકરો એક છે પણ એ મારે નથી જેવો જ છે, કોઈ દિવસ સંભાળ નથી લીધી આટલા વર્ષમાં. ક્યાં રહે છે એ તો રહે સત્તાધારમાં. સત્તાધારમાં રહે છે? મળવાય નહીં આવતો તમને? નહીં. કેટલા વર્ષથી મળવા નહીં આવ્યો? અરે એને બાપુ મરી ગયા તે દુના 26 વર્ષ થઈ ગયા, આજ પૂરું 27મું 26 વર્ષથી છોકરો જોવા જ નહીં આવ્યો તમને? નહીં. કે તમે જીવો છો મરી ગયા? ફોન નહીં બોન કશું જ નહીં? નહીં. હમણે આવ્યો તો તઈ કે કંકોત્રી આવી છે ને, મને કે મારે જાવું છે. મેં કીધું જા, તો મારે મેં કીધું આશ્રમમાં જાવું તો કે જતી રહેજે. મને કે જતી રહેજે. મેં કીધું હું તો જતી રહીશ કીધું. તો કે હું એ જવાનો જ છું કે એમ કરીને તો એ કેવો છે, હા મને જ જોઈ એક વખત ખાલી હમણાં આવ્યો તો. ફૂટેલા ઘરની અંદર તમે આખી જિંદગી કાઢી? હા, મેં તો મારી જિંદગી ઉમિયાનગર આખું જાણે છે. ઓલી ગીતા, ઓલી નીરુબેન તારે યારે વાત કરે છે મારી યારે. નીરુબેન, ઈ નીરુબેને મને આ માર્ગ બતાવ્યો ને એને મને મોકલી. બરાબર. મને કે તમે જાઓ ને પછી મને ફોન કરજો. કાલે? હા, હું કાલે આવી. ઈ કે જાઉં તરત મને ફોન કરજો. ફાયું અહીંયા આગળ તમને? અહીંયા ફાઈ ગયું ને? હો, મારે તો અહીં જ રહેવું છે બાપુ. ના હું તો સમાધિ, હું મરું તો આને સમાધિ દેજો. મારે ક્યાંય જવું નથી હવે. કાંઈ વાંધો નહીં, ચલો હા, કોઈ ટેન્શન નહીં. હા, શાંતિથી. હા.